જય માતાજી મિત્રો, મારા પહેલા વ્લોગમાં સ્વાગત છે। આ છે મારી ઈવી। અત્યારે ચાર્જ થઈ રહી છે, 66% બેટરી છે અને આ ઈવી 70 કિલોમીટર ચાલશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે ગણેશપુરા મંદિર વિશે વાત કરશું અને ગણેશજીના દર્શન પણ કરશું। ગણેશપુરા મંદિરની ઓળખાણ પહેલાના સમયમાં હાથેલમાંથી જમીન ખોદકામ કરતી વખતે મળી આવી હતી। આ મૂર્તિ લઈ જવા માટે કોટ, રોજકા અને વણકોટા ગામના આગેવાનોમાં વિવાદ ચાલતો હતો। ત્યારબાદ મૂર્તિને બળદગાડામાં મૂકવામાં આવી। બળદગાડું એની મેળે ચાલવા લાગેલું અને થોડા આગળ જઈ જ્યાં હાલમાં ગણેશપુરા મંદિર છે ત્યાં ઊભું થઈ ગયું બળદગાડું। ત્યારે તે જગ્યાએ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અને નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું। ચાલો વિડીયોમાં થોડા આગળ વધીએ। આપણે થોડા આગળ એક 4 રસ્તા પડશે, એટલે ચોકડી પડશે। એની ડાબી બાજુ ધોળકા સિટી આવશે અને જમણી બાજુ બગોદરા આવશે અને સીધા કોટગામ અને આપણું ગણેશપુરા મંદિર આવશે। તો ચલો થોડા આગળ વધીએ ગણેશપુરા મંદિર સાઈડ। જય ગણપતિ દાદા। આ કોટગામ ચોકડી આવી ગઈ। આજે રવિવાર છે એટલે ભીડ અને ટ્રાફિક જોવા મળી શકે। અને આ છે કોટગામનો ગેટ। એની જોડે પેટ્રોલ પંપ અને સીએનજી પણ છે, એટલે જે સીએનજી ગાડી છે એ લોકોને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। શાંતિથી તમે આવી શકો છો તમારે ગણેશપુરાના મંદિરના દર્શન કરી, અને સીએનજી પણ છે અને સીએનજી પુરાવી શકો છો। આ ગણેશપુરા પાર્કિંગ છે। તમે કોઈ દિવસ દર્શન કરવા માટે આવો તો હંમેશા આપણી ગાડી કે 2 વ્હીલર પાર્કિંગમાં મૂકવા, કેમ કે આપણી ગાડીની સેફટી રહે એટલા માટે। ચલો પાર્કિંગ આવી ગયું। હવે આપણે એવી પાર્કિંગમાં મૂકશું અને આ છે ગણેશપુરા મંદિરનો ગેટ। એન્ટર થઈશું। કોશિશ કરીશ તમને દર્શન કરાવવાની, ભીડ ના હોય તો। આ બજાર છે, તમને ઘર માટે કંઈ લઈ જવું હોય, ઘર સામાન પણ મળી જશે,
નાસ્તાનું પણ છે, બધું છે, પકોડી પણ છે. અને અહીંની પ્રખ્યાત કાચા કેળાની વેફર. અહીંયા આવો કોઈ દિવસ ગણેશપુરા તો કાચા કેળાની વેફર જરૂર ટેસ્ટ મારજો, બેસ્ટમાં બેસ્ટ છે. તો ચલો આપણે ગણેશપુરા મંદિર સાઈડ આગળ વધીએ. જય ગણપતિ દાદા. ચાલો મંદિરની અંદર પ્રવેશ કરશું, બૂટ બહાર ઉતારી દઈશું અને આગળ વધશું. જો આ છે આપણા ગણેશજીની મૂર્તિ. જય ગણપતિ દાદા. હું પણ દર્શન કરું છું અને તમે પણ દર્શન કરજો. આશા રાખીશ કે તમને મારો વિડીયો ગમશે. જય ગણપતિ દાદા. હા દોસ્તો, આવી ગયા છે આપણે ગણેશપુરા મંદિરે. કમ્પ્લેટ તમને દર્શન કરાવ્યા, બરાબર. અને આ જો મસ્ત જગ્યા છે. આવો ગણપતિપુરા કોઈ દિવસ ગણેશજીના દર્શન કરવા, મજા આવશે, સુકૂન પણ રહેશે. જય ગણપતિ દાદા. ચાલો હવે પરત વળશું અને તમને નેક્સ્ટ વિડીયોમાં મળું. આશા રાખીશ કે તમને મારો વિડીયો ગમશે અને આવા વિડીયો હું સારા લાવતો રહીશ. ટેમ્પલના અને અમદાવાદના પણ બનાવીશ. કોઈ રિક્વાયરમેન્ટ હોય તો મને કોમેન્ટ કરજો. જય ગણપતિ દાદા. જય ગણેશપુરા.